ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર છેલ્લો દાખલા નંબર 19. મિત્રો, આની અંદર તમને 8 હવાલા આપેલા છે અને ગર્ભિત હવાલા પણ અંદર સમાયેલા છે. ભાડું છે, વેચાણ, વીમા પ્રીમિયમ, ઓફિસ યંત્રો. મિત્રો, આ છેલ્લો દાખલો એવો છે કે જેની અંદર ઘણા બધા હવાલા છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. બધા જ હવાલા હું તમને શીખવાડું છું. જરૂર પડે તો વિડીયો થોડો પાછો કરી અને ફરીથી જોવાનો. ખ્યાલ આવી ગયો મિત્રો? આ હવાલા આવડી ગયેલા સમજી લો, આખું ચેપ્ટર તમને આવડી ગયું. બધા જ હવાલા શાંતિ સમજાવું છું. કઈ એન્ટ્રી, કયા ખાતે, કઈ બાજુ અને કેમ આવશે, કારણ સહિત સમજાવું છું મિત્રો. ઓકે, તો શરૂ કરીએ. જય અને પ્રફુલ્લા મિત્રો સરખા હિસ્સે વેચના ભાગીદારો છે. એ નફા નુકસાન પ્રમાણે એમનું સરખા હિસ્સે આપેલું છે. તો સરખા હિસ્સાના ભાગીદારો છે. છેલ્લો દાખલા નંબર 19. મૂડી ચાલુ ખાતા આપેલા છે. મિત્રો, અહીંયા આપણે ચાલુ ખાતા બનાવવા પડશે. પહેલો વાલો ગણતરી પણ કરીએ. આખર સ્ટોક 60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી હોય તો ધ્યાન પર લેવી પડશે, વધુ હોય તો ધ્યાનમાં લેવાની નહીં. 20% માલની બજાર કિંમત 10% ઓછી. જુઓ, 20% માલની બજાર કિંમત 10% ઓછી, એટલે અહીંયા પણ ધ્યાનમાં લેવું પડશે. જ્યારે બાકીના 42,000 માલની કિંમત 25% ઓછી. તો ત્રણેય શબ્દો મિત્રો ઓછા છે. તો અહીંયા ધ્યાન આપો. આખર સ્ટોક ગણતરી 60,000, એના પહેલા 10% ના 20%, એટલે 10% કેટલા થશે? 6,000. એના 20% કેટલા થશે? 1200. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે. 60,000 જેના 20% એટલે 12,000, એના 10% એટલે 1200. એ પણ 1200 આવ્યા. બાકીના 42,000 માલની બજાર કિંમત, બાકીના 42,000 માલની બજાર કિંમત 25% એટલે 25 ચોક 100 અને 25 દુ 50, 10,500. ટોટલ 2400 બીજા પ્લસ કરો એટલે 12,900 ઓછા છે. તો 60,000 માંથી 12,900 ઓછા કરો એટલે 47,100 આખર સ્ટોક ગણાય. આ ઘટાડો. તો તમારો આખર સ્ટોક કેટલો હોય મિત્રો? 47,100. આ 47,100 ક્યાં આવશે? બોલો. હવાલો હોય એટલે એની અસર થાય, બે અસર થાય. વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 47,100, અને બીજી અસર ક્યાં થશે મિત્રો? મિલકત લેણા બાજુ. આખર સ્ટોક 47,100. ત્યાર પછી બીજા નંબરનો વાલો. મૂડી પર 10% વ્યાજ અને ચાલુ ખાતાની બાકી પર 9% વ્યાજ. તો મૂડી અને ચાલુ ખાતાની બાકી ઉપર આપણે હવાલા નંબર આપી દઈશું. કયા નંબરનો વાલો છે? બીજા નંબરનો વાલો. અને ઉપાડ પર 12% વ્યાજ. તો મૂડી પર પણ છે, ઉપાડ પર પણ વ્યાજ છે, અને ચાલુ ખાતાની બાકી પર પણ વ્યાજ છે. જ્યારે માસિક પગાર 700 જઈને, ત્રીજો વાલો જોજો, 700 કોની વાત છે? જઈને પગાર 700 લેખે આપવાનો છે, જેનો 4 માસનો પગાર ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો પગાર અંદર આપેલું છે મિત્રો? હા. તો અહીંયા પોઈન્ટ આપો. કયા નંબરનો વાલો આવ્યો? ત્રીજા નંબરનો વાલો. અને જઈને પગાર આપવાનો છે એની પણ હું તમને ગણતરી શીખવાડું છું. તારીખ 1/1/2017 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી લાવી છે. પ્રફુલ્લાની મૂડીની અંદર ધ્યાન રાખજો, વધારાની મૂડી લાવી છે. કેટલાની? 20,000 લાવ્યા છે. એટલે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું થાય તો ધ્યાન રાખીશું. તો ચાલો શીખવાડ દો મૂડી પર વ્યાજ. મૂડી વ્યાજ. પહેલો જય. જયની મૂડી જમા બાકી 1 લાખ. 1 લાખના કેટલા ટકા છે મૂડી પર? 10%.
1,10,000 10,000. હવે પ્રફુલ્લાની જે છે મિત્રો એની વાત કરો. પ્રફુલ્લા વધારાની મૂડી 20,000 લાવી હતી. કઈ તારીખે? 1/1 એટલે પહેલો, બીજો ને ત્રીજો 3 મહિનાનું વ્યાજ ગણવું પડશે. તો પ્રફુલ્લાની મૂડી ટોટલ આપી છે કેટલી? 1,40. આ ટોપિક ધ્યાન રાખજો. 1,40 માંથી 20,000 અલગ પાડો તો શરૂઆતમાં કેટલા હશે? 1,20,000. આ શરૂઆત 1,20,000 ઉપર આખા વર્ષનું વ્યાજ ગણો 10%. કેટલા થયા? 12,000. અને જે 20,000 વધારાની મૂડી લાવી છે 1/1 થી, એટલે પહેલો, બીજો ને ત્રીજો 3 માસનું વ્યાજ ગણવું પડશે. 20,000 ના 10% ગુણ્યા 3 ભાગ્યા 12 કરી દો. કેટલા થશે? 500 થશે. 3 દુ 6 ભાગ્યા 500. ઓકે, તો આનું કેટલું આવ્યું? 12,500. જોઈ લો મિત્રો, મૂડી વ્યાજ. એ મૂડી વ્યાજ 10,000 અને 12,500 ક્યાં આવશે? ચાલુ ખાતે આવશે, કારણ કે એ ચાલુ ખાતા છે. ચાલુ ખાતાની જમા બાજુ અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી મિત્રો મૂડી પર થઈ ગયો. આગળ વાંચો. જયને દર માસની આખરે 1,000 નો ઉપાડ કર્યો. પ્રફુલ્લાએ 1/10 ના રોજ ઉપાડ કર્યો. હવે ઉપાડ વ્યાજ ગણી બતાવ્યું. ઉપાડ વ્યાજ પહેલો જય. જયને ક્યારે ઉપાડ કર્યો છે? જો જય દર માસની આખરે 1,000. 1,000 ગુણ્યા 12 છે ને ઉપાડ જયનો, તો 12,000 સોરી આપણે માસિક ઉપાડની રકમ 1,000 ગુણ્યા કેટલા ટકા વ્યાજ ગણવાનું છે ઉપાડ ઉપર? જોઈ લો મિત્રો, ઉપાડ ઉપર 12% વ્યાજ ગણો તો 12% ગુણ્યા આખરે હોય 66/12. આખરે 66/12 તો 100 એટલે 660. આ જયનું ઉપાડ વ્યાજ આવ્યું. પ્રફુલ્લાએ જે ઉપાડ કર્યો છે ટોટલ કેટલો આપેલો છે? પ્રફુલ્લાનો ઉપાડ 16,000. એના 12%. પણ કઈ તારીખે? 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો. 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો 6 માસ. 16,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12 કરો 6 માસના. 16,96 12 વાર ઉડી ગયા એટલે 960. તો આ ઉપાડ વ્યાજ કોનું આવ્યું? જય અને પ્રફુલ્લા. આગળ એક હવાલો છે ઉપાડ માલનો, એ વખતે જોશું. યંત્રો ફર્નિચર ઉપર યંત્રો 9%, ફર્નિચર 5% ઘસારો ગણો મિત્રો. જુઓ આ ફર્નિચર આપેલા છે. હવાલા નંબર કયો આવ્યો? હવાલા નંબર 6. યંત્રો આ રહ્યો હવાલા નંબર 6. એનું વેચાણ છે. એનું વેચાણ છે તો એ પણ બતાવી દઉં તમને. ફર્નિચર 84,600, એમાંથી 14,600 નું એ જ તારીખે શરૂઆતમાં વેચી માર્યું છે. વધ્યા કેટલા? 70,000. તો 70,000 ના 5%, 9% ઘસારો થશે. ફરી 5% કહ્યું છે. 70,000 ના 5%, 7 × 5 = 3500 ઘસારો આવશે. ઓફિસ ઉપર ગણાવું તમને, અહીંયા ધ્યાન આપો. ઓફિસ ઘસારો. ઓફિસ યંત્રો 52,000 ના હતા. એમાંથી 12,000 ના યંત્રો વધારો કર્યો છે. તો શરૂઆતના કેટલા હશે? 40,000. એ 40,000 ના 9%, 9 × 3600. 9% એટલે 9 × 3600. અને 12,000 નો જે વધારો કર્યો છે એ કઈ તારીખે વધારો કર્યો છે? ચલો તો 31/12, 12મો મહિનો પૂરો થઈ ગયો. પહેલો, બીજો ને ત્રીજો 3 મહિનાનો.
12 12 ઉડી ગયા, 9 તરી 27, 270. 3600 વત્તા 270 એટલે 3870. આટલો ઘસારો આવશે. કેટલો આવશે? 3870. ખ્યાલ આવી ગયો? ચલો. પ્રફુલ્લા 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે 2000 નો માલ લઈ ગઈ હતી, જેની વેચાણ નોંધમાં જુઓ કોણ લઈ ગઈ હતી? પ્રફુલ્લા. કઈ તારીખે? 1/12 અંગત વપરાશ માટે કેટલાનો માલ લઈ ગઈ હતી? 2000 નો. વેચાણ નોંધમાં નોંધ થઈ છે. મિત્રો વેચાણમાંથી માઇનસ કરવા પડશે, એટલે વેચાણમાંથી માઇનસ કરવા પડશે. હવાલા નંબર 7 અને ગ્રાહકો આપેલા છે, એટલે દેવાદારો. હવાલા નંબર 7 દેવાદારોમાંથી પણ માઇનસ કરવા પડશે. બીજું દેવાદારો બાદ કરીશું. હવે ઉપાડ પર અસર કરવી પડશે. કોણ? પ્રફુલ્લા. તો પ્રફુલ્લાના ઉપાડમાં અસર થશે અને ઉપાડ પર વ્યાજ ગણવું પડશે 2000 પર. 2000 ઉપાડ માલ એના 12% ગુણ્યા કેટલા મહિના? કઈ તારીખે? 1/12 એટલે 12મો, પહેલો, બીજો અને ત્રીજો 4 માસ. 12 ઉડી ગયા, 4 દુ 8, 80 રૂપિયા આવશે. એટલે 8 ને 6 14, 1040 રૂપિયા એનું ઉપાડ વ્યાજ આવ્યું. 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેની પાસેથી 60 પૈસા ડિવિડન્ડ મળ્યું. મતલબ ગાલખાત પડી. કેટલી? 2400 ગુણ્યા 60%, 144 એટલે 1440 થશે. 24 છે કે 144, 1440 રૂપિયા ગાલખાત. શું કહેવાય આને? ગાલખાત. તો દેવાદારો પર હવાલા નંબર 1 કયો છે? 8મો પણ છે. અને ગાલખાતની અંદર અહીંયા પણ હવાલો છે 8મો. જોઈ લો મિત્રો. ખ્યાલ આવી ગયો? પ્રફુલ્લાની લોન અંદર લોન વ્યાજ છે કોઈ જગ્યાએ? ના, એ ગણતરી કરવી પડશે. લોન વ્યાજ શીખવાડું છું. કોઈ જગ્યાએ નથી. બીજો ગર્ભિત હવાલો વીમા પ્રીમિયમ 3600, 30/6 ના રોજ 2017. આપણું વર્ષ 31/3/17 પૂરું થાય છે, જ્યારે આ ક્યારે પૂરું થાય છે? 30/6/2017. તો એની ગણતરી કરાવો. વીમા પ્રીમિયમ 3600 ભાગ્યા 12 ગુણ્યા કેટલા મહિનાનું એડવાન્સ છે? 31/3/17 થી 30/6/17. 31/3/17 થી એટલે ત્રીજો મહિનો પૂરો થાય કે ચોથો, પાંચમો, છઠ્ઠો 3 મહિનાનું એડવાન્સ. એટલે 12 36, 36 900 અગાઉથી ચૂકવેલ બાદ થશે. ભાડું કેટલું આપેલું છે? 22,000. કેટલા મહિનાનું છે? ફેબ્રુઆરી, માર્ચ મહિનો બાકી છે, ફેબ્રુઆરી સુધીનું છે, એટલે 11 મહિનાનું કહેવાય. ગુણ્યા 1 માસ એટલે 2000 ચૂકવવાનું બાકી કહેવાય. ભાડું ચૂકવવાનું બાકી 2000 પ્લસ થશે. મકાનનો ચાલુ વર્ષનો ચાલુ. એ સિવાય કોઈ ગર્ભિત હવાલો નથી. તો મિત્રો આ ફરીથી તમે જોજો એક એન્ટ્રી. અને હવે દાખલાની શરૂઆત કરું છું. આ દાખલાના તમને હવાલા સમજાવ્યા. હવે સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ પ્રત્યેક એન્ટ્રી ફરી સમજાવું છું. હવે ધ્યાન આપજો. કયા ખાતે કઈ બાજુ આવશે બધી જ માહિતી તમને આપું છું, એટલે વિડીયો છેક સુધી જોજો. ચલો હવે આપણે શરૂ કરીએ ક્રમશઃ. સૌથી પહેલા મૂડી અને ઉપાડ. મૂડી ક્યાં લખવાની? ચાલુ ખાતાની બાકી આપેલી હોય એટલે મૂડી સીધી જ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. 1,40,000 અને 1 લાખ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સૌથી પહેલા મૂડી લખીશું. જય અને પ્રફુલ્લા. જયની મૂડી કેટલી છે? 1 લાખ. અને પ્રફુલ્લાની મૂડી 1,40,000. ટોટલ 2,40. એમાં 1,20 વત્તા 20 એટલે 1,40 થયા. ખ્યાલ આવ્યો? અંદર હવાલો આપ્યો, આપણે ચર્ચા કરી હવાલાની
કે વધારાની મૂડી લાવી હતી જય, પ્રફુલ્લા વધારાની મૂડી 20,000 લાવ્યા હતા. તો 1,40 માંથી 20 અલગ પાડે એટલે શરૂઆતના 21 હશે અને વધારો 20,000 થઈ ગયા 1,40. ઓકે, એના ઉપર વ્યાજ 10,000 અને 12,500. એના ઉપર વ્યાજ આપણે ગણ્યું છે 10% લેખે, આખા વર્ષનું 10% અને 20,000 ઉપર ક્યારે લાવી હતી? 1/1 એટલે પહેલો, બીજો ને ત્રીજો 3 મહિનાનું મૂડી વ્યાજ 20,000 ઉપર ગણ્યું 500. તો મૂડી વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ પહેલા તો બાકી આગળ લાવ્યા ચાલુ ખાતાની અને પછી મૂડી વ્યાજ આવશે 10,000 અને 12,500. આની બીજી અસર અહીંયા થશે, મૂડી વ્યાજ જય, પ્રફુલ્લા 10,000, 12,500, 22,500. ચલો, ઉપાડની ઉધાર બાકી હતી 12,000, 16,000. એમાં 2,000 વધારાનો ઉપાડ કર્યો હતો અંગત માલનો, એની અસર આપીશું. ઉપાડ ક્યાં આવશે? ચાલુ ખાતાની ઉધાર બાજુ પેલા બાકી આગળ લાવ્યા, પછી ઉપાડ 12,000, 16,000, પછી ઉપાડ માલ 2,000. હવે ને અહીંયા બતાવું તમને, 16,000 ઉપાડ અને બીજું 2,000 વધારાનું ઉપાડ. જ્યારે જૈનો 12,000 લેખે આ રહ્યા 12,000, 16,000. એની અંદર વધારાનો અહીંયા અંગત વપરાશ માટે 2,000 નો માલ લઈ ગયા હતા. તો 16,000 નીચે બીજો ઉપાડ માલ આવશે 2,000. હવે એના ઉપર વ્યાજ જયનું 660 અને પ્રફુલ્લાનું 1,040. પ્રફુલ્લાનું 16,000ના 12%, 6 મહિનાના 960, કારણ કે એ તારીખ આપી છે. પ્રફુલ્લા 1/10 કરે છે 6 મહિનાનું. અને અહીંયા જે ઉપાડ પર વ્યાજ આવ્યું 2,000 નો માલ કઈ તારીખે? 1/12. પ્રફુલ્લાએ 1/12 અંગત વપરાશ માટે લઈ ગયા. તો 12મો મહિનાની પહેલી તારીખ એટલે 12મો ગણાશે. 12મો, પહેલો, બીજો ને ત્રીજો 4 માસનું 80 રૂપિયા એટલે 1,040 અને 660. 660 અને 1,040 ઉપાડ વ્યાજ આવે. આ ઉપાડ વ્યાજની બીજી અસર અહીંયા આવશે. ઉપાડ વ્યાજ જય, પ્રફુલ્લા 660, 1,040 ટોટલ થયા 1,700. તો મિત્રો પહેલી એન્ટ્રી મૂડી અને ઉપાડ થઈ ગયું. હવે ચાલુ ખાતાની ઉધાર બાકી જયની 12,000 અને જમા બાકી પ્રફુલ્લાની 4,000. તો એ ચાલુ ખાતે લખી દઈશું, જયની 4,000 જમા અને પ્રફુલ્લાની 12,000 ઉધાર. જુઓ, પ્રફુલ્લાની 4,000 જમા છે, જયની ઉધાર છે 12,000. જયની ઉધાર છે 12,000 અને પ્રફુલ્લાની જમા છે 4,000. હવે એના ઉપર બીજા નંબરનો હવાલો, ચાલુ ખાતાની બાકી પર 9% વ્યાજ ગણો. જુઓ મિત્રો, ચાલુ ખાતાની બાકી પર 9%. તો 9%, 4,000 ના 9%, ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ 9%. 9 ચોક 36, 360. આ બાજુ ચાલુ ખાતાની ઉધાર બાકી વ્યાજ 9%, 12 9 108, 1,080 થઈ ગયા મિત્રો. ચલો, ત્યાર પછી માલ સ્ટોક શરૂઆતનો 60,000. માલ સ્ટોક ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ 60,000 શરૂનો સ્ટોક.
સરનો સ્ટોક. ત્યાર પછી ખરીદી વેચાણ. ખરીદીની ઉધાર બાકી હોય 2 લાખ, બરાબર, તેના પર કોઈ હવાલો નથી. ખરીદી અંદર લખીશું. અને વેચાણની જમા બાકી હોય એના ઉપર હવાલો હતો. વેચાણ ઉપર હવાલો છે. જુઓ 7મા નંબરનો હવાલો. વેચાણ છે 3,80,000. 7મા નંબરનો હવાલો. અંગત વપરાશ માટે 2000 નો માલ લઈ ગયા, જેની વેચાણ નોંધમાં 2400 થી નોંધ થઈ છે. જો મિત્રો 3,80,000 માંથી 2400 બાદ કરવા પડશે. 3,80,000 માઇનસ 2400 ભૂલથી નોંધેલ. 3,77,600. માલ પરત. આ વેચાણ પર ખરીદીની ઉધાર બાકી હોય તો આ ખરીદ પરતની જમા બાકી. વેચાણની જમા હોય તો વેચાણ પરતની ઉધાર. એટલે 7,000 જે છે વેચાણ પરત છે અને 12,000 ખરીદ પરત. 12,000 ખરીદ પરત અને 7,000 કે 12 લખી દીધા, આ 12 ના આવ્યો. 3,77,600 એમાં 7,000 વેચાણ પરત. હવે 12 આવે 3,70,600 અને અહીંયા 12,000 બાદ કરો 1,88,000. કોઈ હવાલો ના, હજુ અંદર લખવા પડશે કારણ કે હજુ છે એક અસર આપવાની છે. 1,88,000 માઇનસ 2,000 ઉપાડ માલ. 1,86,000 આવશે. ખ્યાલ આવી ગયો? ચલો, ક્લિયર ત્યાં સુધી? ઉપાડથી માલ 7મા નંબરના હવાલાની અસર આપી. માલ પડતો ગયો. રોકડ બેંક. રોકડની ઉધાર બાકી હોય 3,3700 અને 15,750 બેંકની જમા બાકી. બેંકની જમા બાકી 15,750 અને રોકડની ઉધાર બાકી કે જેની રોકડ સિલક કહેવાય 3,3700 અને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ઓવરડ્રાફ્ટ. હુંડીઓ 18,000 ને 14,000. 18,000 લેની હુંડી મિલકત લેના બાજુ અને જમા બાકી મૂડી દેવા બાજુ પર દેવી હુંડી. દેવી હુંડી મૂડી દેવા બાજુ 14,000. લેણી હુંડી મિલકત લેના બાજુ 18,000. ચલો 18,000 14,000. ભાડું 22,000 ફેબ્રુઆરી સુધીનું. આપણું વર્ષ માર્ચમાં પૂરું થાય. માર્ચ પૂરું થાય ને ત્યારે 12 મહિના થાય. આ ફેબ્રુઆરી 1 મહિનાનું ઓછું છે તો 22,000 ને 11 મહિના વડે ભાગ્યા ગુણ્યા 1 મહિના એટલે 2,000 ચૂકવવાનું બાકી કહેવાય. ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વત્તા 1 મહિનાનું ચૂકવવાનું બાકી 24,000. આની બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું ગર્ભિત હવાલો છે 2,000. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, ત્યાર પછી મકાન 1,20,000. એના પર કોઈ હવાલો નથી. મિલકત લેણા બાજુ 1,20,000. ત્યાર પછી મકાન ઉપર ચાલુ વર્ષનો ઘસારો 12,000. નફા નુકસાન ખાતે ઘસારો એમાં મકાન 12,000. રેલવે નૂર 5300. રેલવે નૂર ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે તો યાદ આવું જ જોઈએ બધાને. 5300 રેલવે નૂર. ફર્નિચર અને ફર્નિચરનું વેચાણ અને 6ઠ્ઠા નંબરનો હવાલો. ફર્નિચર ઉપર 5% ઘસારો ગણો તો ફર્નિચર 84,600 એમાંથી વેચાણ 14,600 બાદ કરીશું 70,000 આવ્યા. એના 5% ઘસારો. ફર્નિચર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ
84,600 માઇનસ 14,600 વેચાણ શરૂઆતની તારીખ આપી છે 70 અને એમાં ઘસારો 5%. તો 70,000 5%, 7 પંચો 35, 3500 ઘસારો થશે. કેટલા આવશે? બોલો. 66,500. એ ઘસારો અહીંયા આવશે 3500. ફર્નિચર. દેવાદારો લેણદારો. દેવાદારો પર હવાલો 7મા નંબરનો અને 8મા નંબરનો બે હવાલા છે, 7 અને 8. દેવાદારો છે ઉધાર બાકી 48,000. એમાં પહેલા 2400 ઉધાર વેચાણ નોંધીએ માઇનસ કરીશું અને બાકીની ગાલખાત અનામ ગણાશે કેટલા ટકા? 60% લખે. સમજાવું પહેલા દેવાદારો 48,000 મિલકત લેણા બાજુ લખી દો. એમાંથી ભૂલથી નોંધાણ વેચાણ 2400 માઇનસ કરી નાખો. જુઓ પહેલા 48,000 દેવાદાર લખી દો. 48,000 એમાંથી 2400 ભૂલથી નોંધેલ વેચાણ માઇનસ કરી દો. કેટલા આવ્યા? 45,600. હવે એના પર ગાલખાત ગણવાની છે. કેટલી? 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેની પાસેથી 40% મળે છે. સમજાઈ દઉં. જુઓ આ પહેલા તો વાત કર્યા. 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેની પાસેથી 40 પૈસા લેખે ડિવિડન્ડ મળી શકે છે. તો 40% મળી શકે છે. 40% મળી શકે છે. તો 60% મળવાના નથી, જે ગાલખાત પડી. 2400 ગુણ્યા 60% એટલે 1440. અહીંયા 1440. તો 45,600 માઇનસ 1440 કેટલા આવ્યા? હા, 44,160. ઓકે, 44,160. આની બીજી અસર જ્યારે ગાલખાત આવશે તો જો બે હવાલાની અસર અપાઈ ગઈ 7મા 8માની. હવે જ્યારે ગાલખાત આવશે ત્યારે આપણે જોઈ લઈશું. ઓકે, લેણદારો. લેણદાર જમા બાકી 16,800. લેણદારો જમા બાકી 16,800. પગાર. પગાર ઉપર હવાલો તો ધ્યાન આપો. હવે ત્રીજા નંબરનો હવાલો શાંતિથી વાંચીએ. જઈને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેને ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થાય છે. ઓકે, પેલા અહીંયા જુઓ. પગાર જે આપ્યો છે ને 20,000, એમાંથી માઇનસ કરી નાખો, જેનો સમાવેશ થઈ ગયો છે. પગાર અહીંયા આવે. કેટલો આપ્યો તમને? પગાર 20,000. જુઓ પગાર 20,000 લખી દો. હવે 4 માસનો પગાર 700 લેખે 2800 આમાંથી કાઢી નાખો એટલે 17,200. હવે ફાળવણી ખાતામાં પગાર કોણ? જય. એને આપણે બે ભાગ પાડીશું. 700 ગુણ્યા 4 અને 700 ગુણ્યા બાકીના 8 મહિના. 7 ચોક 2800 અને 7 અઠ્ઠો 5600. ટોટલ 8400 થઈ ગયું. એમાંથી 4 મહિનાનો તેને ઉપાડી લીધો છે, તો 8 મહિનાનો તો બાકી રહ્યો ને. પગાર 700 ગુણ્યા 8, 8 સત્તો 5600. પેલો તેને ઉપાડી લીધો છે, તો આપણે 5600 જ લખવાના અહીંયા, અને ત્યાં પૂરેપૂરા 8,400 લખાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? ત્યાર પછી વીમા પ્રીમિયમ 5700 છે. 3600 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષના 3600 છે. અહીંયા ગણતરી કરી એ 3600 ને 12 મહિના વડે ભાગી દો. આપણું વર્ષ 31/3 પૂરું થાય છે 2017, જ્યારે આનું વર્ષ 3600 નું 30/6/2017 પૂરું થાય છે. તો ત્રીજા મહિનાથી તે છઠ્ઠા મહિના સુધીના 3 મહિનાનું એડવાન્સ અગાઉથી ચૂકવેલ કહેવાય. તો 3600 ને 12 મહિના વડે ભાગ્યા અને 3 મહિના વડે ગુણ્યા 900, તો 5700 માંથી 900 માઇનસ કરવા પડશે. વીમા પ્રીમિયમ
તમને આપેલા છે 5700, એમાંથી ગણતરી મુજબ 900 એડવાન્સ ચૂકવ્યા છે, અગાઉથી ચૂકવેલ 4800, બરાબર 4800. આની બીજી અસર ક્યાં થશે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900. ત્યાર પછી ગાલખાત પરત છે, અનામત નથી. તો ગાલખાત 1000 વત્તા ગાલખાત 1440, અનામત નથી. તો બે ગાલખાત છે, ગાલખાત કાચા સરવૈયાની અને ગાલખાત હવાલાની. 1000 વત્તા 1440, 2440 ગાલખાત થઈ ગઈ. હવે ગાલખાત પરત 2000. ગાલખાત પરત ક્યાં આવશે મિત્રો? નફા નુકસાન ખાતાની જમા બાજુ. ગાલખાત પરત. પ્રફુલ્લાની લોન, લોન કેટલાની છે? 20,000. લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. હવે એના ઉપર વ્યાજ તમને તારીખ આપી છે 1/10, તો જુઓ વ્યાજ ગણીએ. તો 20,000 ગુણ્યા, કયું ના હોય તો પ્રફુલ્લા ભાગીદાર છે, કયું ના હોય તો ભાગીદાર કેટલા ટકા વ્યાજ આપવાનું? 6%. ગુણ્યા કેટલા મહિના? 6/12, 600. કેટલું થશે? 600. આ 600 વ્યાજ ક્યાં આવશે? લોન વ્યાજ. 600 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજે મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી લોન વ્યાજ 600. વેતન મજૂરી ક્યાં આવશે? 11,000 વેપાર ખાતાની ઉધાર બાજુ. વેતન મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. વટાવ 650, 850 ઉધાર બાકી નફા નુકસાનની ઉધાર બાજુ, જમા બાકી નફા નુકસાનની જમા બાજુ. એક આપેલ વટાવ અને એક મળેલ વટાવ. આપેલ વટાવ 650, મરેલ વટાવ 850. જાહેરાત ખર્ચ 8,000 કે આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 8,000. ઓફિસ યંત્રો, યંત્રો આપણી મિલકત છે 52,000, એમાંથી 12,000 નો વધારો કર્યો છે. તો અહીંયા જુઓ, ઓફિસ 52,000 હતા, 12,000 વધારો કર્યો, બાદ કરો તો શરૂઆતના કેટલા હશે? 40,000. એ 40,000 ના 9%, 3600 આખા વર્ષના, અને 12,000 ના 9%, પણ તારીખ આપી હતી 31/12, 12મો પૂરો થઈ ગયો, પહેલો બીજો ને ત્રીજો 3 મહિનાના 270, એટલે ટોટલ ઘસારો ગણવો પડશે 3,870. જો અહીંયા ધરાવો, મિલકત લેના બાજુ લખું છું. ઓફિસ યંત્રો શરૂઆતના 40,000 હતા અને વધારો કર્યો 12,000, એટલે 52,000 આપેલા છે. એમાંથી ઘસારો 40,000 ના 9%, 3600, અને 12,000 ના 9%, પણ કેટલા મહિનાના? 3 મહિનાના. અહીંયા ગણે છે 12,000 ના 9%, 270, એટલે ટોટલ 3,870. તો 52,000 માંથી 3,870 બાદ કરો, કેટલા આવ્યા? 48,000. હા, કેટલા આવ્યા? 48,130. હવે આ ઘસારો અહીંયા લખી દો 3,870. કયો ઘસારો આવ્યો? યંત્ર ઘસારો. હવે આ 12,000 ત્રણેયનું ટોટલ કરી દો. 12,000, 3870 અને વચ્ચે વાળા 3500, કેટલા થશે? 19,370. સંપૂર્ણ એન્ટ્રી અહીંયા પૂરી થઈ.
હવાલા જોઈ લો, સ્ટોકનો પહેલો કરી દીધો, મોડી વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ આવી ગયું, અહીંયા બાકી રહી ગયું, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ બાકી છે. જુઓ, ઉપાડ વ્યાજ આવી ગયું, મૂડી વ્યાજ આવી ગયું, પગાર આવી ગયો. ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ 360, ચાલુ ખાતાની ઉધાર બાકી વ્યાજ આપણે ગણ્યું એ 1080. પ્રફુલ્લા, સોરી જય, અને અહીંયા પ્રફુલ્લા છે, અહીંયા પ્રફુલ્લા છે. થઈ ગયું? ઓકે. મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ, ચાલુ ખાતાને બાકી વ્યાજ થઈ ગયું, પગાર આવી ગયો, દેવાદારો પર એન્ટ્રીઓ થઈ ગઈ બંને, ઓફિસ, મકાન, ઓકે. ઘસારો આવી ગયો 3 વીમા પ્રીમિયમ થઈ ગયા, વીમા પ્રીમિયમ 900 અહીંયા લખ્યા, ઓકે લખાઈ ગયા. ચલો, પગાર ચૂકવવાનો બાકી 2800 લખ્યો અહીંયા, પગાર ચૂકવવાનો બાકી પગાર રહી ગયો, સોરી ચૂકવવાનો બાકી પગાર, હા કેટલો હતો? ના, ચૂકવવાનું બાકી ભાડું હતું, સોરી ભાડું હતું, ભાડું આવી ગયું છે, ચૂકવવાનું બાકી ભાડું આવી ગયું છે. ઇરેઝર. ચલો, ચૂકવવાનું બાકી ભાડું આવી ગયું છે, પગાર થઈ ગયો, પગારની અંદર આ બાજુ કોઈ બાકી રેલવેનું, ઓકે. સંપૂર્ણ એન્ટ્રી મિત્રો અહીંયા પૂરી કરી. ચલો, હવે આપણે ખાતા બંધ કરીશું. સૌથી પહેલા વેપાર ખાતાની જમા બાદનો સરવાળો કરો. 3,70,600 વત્તા 47,100 કેટલા આવ્યા? 4,17,700. એમાંથી બાદ કરો 4,17,700. 4,17,700 માંથી 60,000, 1,86, 5300 અને 11,000 બાદ કરો. કેટલા આવ્યા? 1,55,400. ઓકે, પાઠ્યપુસ્તકમાં ચેક કરી લો. કાચો નફો કયા ખાતે લઈ જવાનો છે? નફા નુકસાન ખાતે. એક કાચો નફો 1,55,400 અહીંયા લઈ દો. સરવાળો કરો. 1,55,400 વત્તા 2,000 અને વત્તા 850 કેટલા થયા? 1,58,250. 1,58,250 ચોખ્ખો નફો. બાદ કર દો બધું, બાદ કરો ચોખ્ખો નફો. હા, 24,000, 17,200, 4800, 2,440, 650, 650, 8,000, 19,370. ઓકે, ઓકે. એક પોઈન્ટ રહી ગયો. કયો પોઈન્ટ રહી ગયો છે? હા, વેપાર ખર્ચ રહી ગયો છે મિત્રો 1,050. હા, 1,050 વેપાર ખર્ચ રહી ગયો છે. ઓકે, વેપાર ખર્ચ 1,050. ચલો, ઓકે, આવી ગયો. બાદ કરો. વેપાર ખર્ચ રહી ગયો છે. હા, ઓકે, બાદ કરો. કેટલા આવ્યા? 80,140. ઓકે, 80,140. 80,140 અહીંયા લઈ દો. સરવાળો કરો. 80,140 વત્તા 1,080 અને 1,700 બંને પ્લસ કરી દો. 82,920. 82,920 માંથી બાદ કરો.
વહેંચણી પાત્ર નફો સરખું પ્રમાણ છે મિત્રો, સરખાઈ છે. જય પ્રફુલ્લા બાદ કરો 82,920 માંથી 22,500, 8,400 અને 360 બાદ કરો. કેટલા આવ્યા? 51,660. એને સરખઈ છે, અડધા અડધા કરી દો. 25,830 ભાગ્યા 2 કરવાના હતા. અહીં આવશે વહેંચણી પાત્ર નફો 25,830, 25,830. જૈન જમા બાદનો, જૈનો ઉધાર બાદનો સરવાળો વધારે થાય છે. જૈનો ના કઈ બાદનો 25,830 વત્તા 10,000 વત્તા 5600, હા 41,430. 41,430 માઇનસ કરો, બાકી આગળ લઈ ગયા. 12 ને 12 24,660 અને 1,080 બાદ કરો. કેટલા આવ્યા? 15,690. ઓકે, આનો સરવાળો કરો. 4,000 વત્તા 12,000 વત્તા 360 વત્તા 25,830 કેટલા આવ્યા? 42,600. ઓકે, કેટલા આવ્યા? સરવાળો 4,000 12,500 વત્તા 360 વત્તા જુઓ 639. ઓકે, 8 3 11 5 16. ઓકે, 42,690. ઓકે, એમાંથી બાદ કરો. કેટલા આવ્યા? 42,690. 16,000, 2,000 અને 1,040 બાદ કરો. કેટલા આવ્યા? 23,650. એ ટ્રાન્સફર થશે અહીંયા ચાલુ ખાતે. જય પ્રફુલ્લા 15,690, 23,650. ચલો બંનેનું ટોટલ મારો. 15,690 વત્તા 23,650 39,340. ઓકે, સરવાળો કરી દો. બંને બાજુ સરવાળો સરખો થઈ જશે. છોકરાઓ મૂડી દેવા બાદનો, છોકરી મિલકત લેના બાદનો સરવાળો કરો. ઓકે, કેટલા આવ્યા? 3,48,490. ઓકે, કઈ બાદના? બંને 3,48,490 મૂડી દેવા બાદનો. આઈ જાય પેલાનો? હા, ઓકે, 3,48,490. તો જુઓ મિત્રો, આ દાખલો આખો આપણે સંપૂર્ણ શાંતિથી પહેલા હવાલા સમજાયા, ફરી પણ હવાલા સમજાયા છે. વિડીયો થોડો લાંબો બન્યો છે, પણ હવાલા વધારે હતા એટલા માટે. ઓકે મિત્રો, બીજા દાખલા હવે જોતા રહેજો. આ ચેપ્ટર આપણું અહીંયા સંપૂર્ણ